ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી પરીક્ષા લેવાનું શરૂ કરાયું છે। ત્યારે ધોરણ 10નું પહેલું પેપર આપવા આવેલા વિદ્યાર્થીઓને ઢોલ, નગારા, કરતાલ, કુમકુમ તિલક, ગુલાબના ફૂલ સાથે સ્ટુડન્ટ્સને આવકારવામાં આવ્યા હતા। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ ગઈ છે। પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી। ધોરણ 10નું ગુજરાતી, અંગ્રેજી, ઉર્દુ, હિન્દી અલગ અલગ મીડિયમની પ્રથમ ભાષાનું પેપર આજે 10 થી 1:15 સુધી ચાલ્યું હતું। સુરતમાં ધોરણ 10માં 91,446 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 50,313 તથા ધોરણ 12 સાયન્સમાં 18,000થી વધુ મળી કુલ 1,60,000થી વધુ વિદ્યાર્થીઓએ 589 કેન્દ્રો પરથી પરીક્ષા આપી હતી। આથી વહેલી સવારથી વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા। પ્રથમ પેપરને લઈને વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો। પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ આપ્યો હતો। હાલ વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં પહોંચી ગયા છે અને પહેલું પેપર આપી રહ્યા છે। ક્લાસરૂમ સીસીટીવી સાથે સજ્જ છે। નમસ્કાર, નટુભાઈ કારિયા, ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ સુરત। આજે બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી છે ત્યારે ધોરણ 10 અને ધોરણ 12ના ટોટલ 1,59,000 વિદ્યાર્થીઓ સુરત જિલ્લામાંથી પરીક્ષા આપે છે। બોર્ડના કુલ 16 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આજે ગુજરાત રાજ્યમાં આપવા જઈ રહ્યા છે અને પ્રેસિડેન્સી સ્કૂલની અંદર ધોરણ 10ના 15 બ્લોક ફાળવવામાં આવેલા છે, જેમાં 450 વિદ્યાર્થી પરીક્ષા આપવા જઈ રહ્યા છે। એક શાંત વાતાવરણમાં વિદ્યાર્થી પરીક્ષા આપે અને એક પરીક્ષાને ઉત્સવ તરીકે ઉજવે એવો એક માહોલ ઊભો કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને આવકારવામાં આવે છે। સાથે સાથે કોલ્ડ્રિંક્સ આપી તેઓને કોલ્ડ્રિંક્સ અને પેન આપી તેને હળવા કરવામાં આવે છે। વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના ટેન્શન વગર અને કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર પરીક્ષા આપે એવું એક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે। સાથે સાથે કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે। દરેકે દરેક ક્લાસની અંદર સીસીટીવી કેમેરા મૂકવામાં આવેલા છે, જેનું રેકોર્ડિંગ થશે અને એક પશ્ચાતાપ પેટી પણ મૂકવામાં આવેલી છે કે વિદ્યાર્થી દાખલ થાય અને કદાચ એની પાસે કોઈ પણ પ્રકારનું સાહિત્ય રહી ગયું હોય તો એ ભૂલથી લાવેલું સાહિત્ય પશ્ચાતાપ પેટીમાં નાખી અને હળવા ફૂલ થઈ અને પરીક્ષા આપે। વાલીઓને પણ મારી નમ્ર વિનંતી છે કે પરીક્ષા વિદ્યાર્થીઓને શાંતિ અને હળવા વાતાવરણની અંદર આપવા દો। કોઈપણ પ્રકારના ટેન્શન વગર પરીક્ષા આપે, કારણ કે એમણે જે મહેનત કરેલી છે એના પર જ વિશ્વાસ રાખીને પરીક્ષા આપે એ જ મહત્ત્વનું છે।